આજે આપણે સરસ મજાનું લીલી તુવેરનું શાક ફટાફટ માત્ર 5 જ મિનિટમાં કુકરમાં બનાવીશું. આ શિયાળું શાક ખાવાની બહુ મજા આવે છે. બ્રેડ સાથે, પરાઠા સાથે, રોટી સાથે કે રોટલા બાજરાના હોય એની સાથે ખાઈ શકો છો. ખરેખર જો તમે આવી રીતે લીલી તુવેરનું શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાશે, ખાતા જ હશે અને વાહ વાહ બોલતા જ હશે. તો અહીંયા એકદમ સિમ્પલ સરળ રીતે જેવી રીતે આપણે રોજિંદી શાકભાજી ખાઈએ છીએ એ જ રીતે લીલી તુવેરનું સરળ રીતે શાક બનાવીશું. લીલી તુવેરમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ રહેલું હોય છે, માટે આપણે ખાવી જોઈએ. અહીંયા 500 ગ્રામ લીલી તુવેર છે. તુવેરને આપણે ફોલી લીધી છે. 500 ગ્રામ તુવેર છે તો 3 ચમચી તેલ મૂક્યું છે. તેલ પણ વધારે ઓછું નહીં, માપનું જ મૂકવાનું હોય છે. આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થાય એટલે આપણે રાઈથી વઘાર કરીશું. અહીંયા આપણે રાઈ ફૂટે એટલે એમાં જીરું ઉમેરવાનું છે. જીરું એકદમ મસ્ત રીતે સંતળાઈ જાય એટલે આપણે તરત જ આદુ, લસણ અને મરચાંની 2 ચમચી પેસ્ટ, ખાસ કરીને આ શાકની અંદર જે આદુ મરચાંની પેસ્ટ હોય છે, આદુ મરચાં લસણની, એ આપણે 2 ચમચી ઉમેરીશું. વધારે હોય તો બહુ સરસ લાગે છે. 1 મિનિટ સુધી મીડિયમ આંચે તેલમાં સાંતળીશું. પેસ્ટ આપણી બળી ન જાય એનું ધ્યાન રાખીશું. માત્ર ને માત્ર તેલમાં જ સાંતળવા દેવાની છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આ પેસ્ટ સંતળાય એટલે આપણે 250 ગ્રામ લીલી ડુંગળી સમારેલી ઉમેરી દેવાની છે. 500 ગ્રામ તુવેર છે તો 250 ગ્રામ ડુંગળી એને આપણે હલાવી લઈશું. 2 થી 3 મિનિટ સુધી ડુંગળીમાં રહેલો પાણીનો ભાગ બળી ન જાય ત્યાં સુધી આપણે હલાવવાની છે. ખરેખર જો તમે આવી રીતે રોજ બનાવીને ખાશો તો પણ આ શાક મીઠું લાગશે. ખાસ કરીને શિયાળામાં આ શાક બનાવશો તો આવતા નેક્સ્ટ શિયાળા સુધી, નેક્સ્ટ વિન્ટર સુધી તમે રાહ જોશો એટલું ટેસ્ટી આ શાક બને છે. હવે 3 મિનિટ થઈ જાય એટલે આપણે એમાં ટામેટાં ઉમેરવાના છે. તેલ છૂટું પડે એ પછી જ આપણે ટામેટાં ઉમેરવાના. ટામેટાં કેટલા ઉમેરવા તો 250 ગ્રામ, ડુંગળી પણ 250 ગ્રામ, ટામેટાં પણ 250 ગ્રામ. હવે ટામેટાને આપણે 2 મિનિટ સુધી આમ જ સાંતળવા દઈએ. થોડો પાણીનો ભાગ છૂટો પડે પછી જ આપણે એમાં બધા જ મસાલા ઉમેરવાના છે. ઓકે, તો હવે અહીંયા આપણે હળદર, મીઠું, લાલ મરચુંમાં આપણે કશ્મીરી લાલ મરચું, રેશમ પટ્ટો એવી રીતે એડ કરીશ. આપણે ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાનું છે. તો સૌથી પહેલાં 2 અડધી ચમચી કશ્મીરી મરચું અને તીખાસ માટે 1 અડધી ચમચી રેશમ પટ્ટો આપણે ઉમેરી દઈએ. જેના કારણે આપણી શાક હોય એનો તીખાસ પણ આવે અને લુક પણ સારો આવે. અને અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરી દેવાનો અને પછી આપણે હલાવીશું. ખરેખર આવી રીતે તમે લીલી તુવેરનું શાક બનાવશો ને તો બહુ સરસ લાગશે. લીલી ડુંગળીના વઘારમાં તમારે બનાવવાનું છે. ઓકે, હવે આપણે આવી રીતે બધા મસાલાને સાંતળી લેવાના છે અને એ પછી આપણે એમાં એડ કરવાની છે લીલી તુવેર. પાણી એકદમ ઓછું ઉમેરવાનું આ શાકમાં, માત્ર ને માત્ર 1 વાટકી જ પાણી ઉમેરવાનું છે. લીલી તુવેરમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છે અને પાણી બહુ ઓછું જોઈએ આ શાક ચડવામાં. તો હવે આપણે આ શાકને 1 મિનિટ સુધી આમ જ બધા મસાલા સાથે હલાવી લઈશું અને પછી આપણે એમાં પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરી અને આપણે અડધી વાટકીથી થોડું વધારે પાણી મેં ઉમેર્યું છે. આખી વાટકી પાણી નથી ઉમેર્યું. અને હવે આપણે લીડ કવર કરીશું અને 3 સીટી મીડિયમ આંચે થવા દઈએ. 4 સીટી પણ નથી થવા દેવાની. અને હવે આપણે એકદમ મીડિયમ આંચે 3 સીટી થઈ ગઈ, ચેક કરીશું. વાવ, આપણું શાક બહુ મસ્ત બનીને રેડી છે. પાણી ન રહેવું જોઈએ આ શાકમાં. જેમ આ શાક તમે થોડું કોરું ખાશો એમ વધારે મજા આવશે. જો તમારે આ શાક છે એની અંદર તમારે ગ્રેવી કરવી હોય તો 250 ગ્રામ લીલી તુવેરની થોડી મિક્સરમાં ક્રશ કરવાની અને પેસ્ટને સાંતળી લેવાની એટલે તમારું ગ્રેવીવાળું શાક પણ આ જ રીતે બનશે. ઓકે, તો અહીંયા આપણું આ સરસ મજાનું ટેસ્ટી, સ્વાદિષ્ટ, મજેદાર, ખાવામાં મજા આવે એવું લીલી તુવેરનું આ શાક બનીને રેડી છે. એકવાર મારી રીતે બનાવવો, ફટાફટ બની પણ જાય છે, બહુ ટેસ્ટી બને છે. અને એકવાર બનાવશો પછી વારંવાર બનાવશો એની હું ગેરંટી આપું છું. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.